વાર મોડાસામાં જાહેર સભા સંબોધવાના છે। સ્વામી વિવેકાનંદ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાનારી આજની સભામાં સંજય જોશી ઉપરાંત ભાજપના મહામંત્રી સુરેશ ગાંધી ઉપસ્થિત રહેશે। આજની આ સભામાં संजय जोशी वक्तव्य पर राजकीय निष्णातो उपरांत गांधीनगर आईबीनी पण खास नजर रहेशे। આજે મોડાસામાં સ્વામી વિવેકાનંદ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વક્તવ્ય આપવા માટે સંજય જોશી જ્યારે મોડાસામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે ત્યારે લોકોની નજર તેમના વક્તવ્ય ઉપર બિલકુલ કાઢી રહી છે અને ત્યાં આગળ એ જોઈ રહ્યા છે કે સંજય જોશી જ્યારે બીજેપીમાં થઈ તેમને નિવૃત્ત કરીને આરએસએસની સેવામાં મોકલેલ છે ત્યારે તેમની ગુપ્ત બેઠકો તો ઘણી બધી લોકોએ સાંભળી, પરંતુ આજે જાહેરમાં શું નિવેદન આપવાના છે તે સાબરકાંઠાની તથા આજુબાજુની જનતાની કાગ ડોળે તેના ઉપર નજર છે। જી સંજય જોશી છે ત્યાં આગળ મળતી માહિતી અનુસાર બીજા પણ મહાનુભાવો ઉપસ્થિત રહે છે તેવી માહિતી મળી રહી છે અને અહીંયા ઘણી માહિતી બીજી પણ એવી મળી રહી છે કે આરએસએસના કાર્યકરોને જિલ્લામાંથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને એમને કોર્સ કરવામાં આવ્યો છે કે અહીંયા ઘડી જેટલા બને એટલા સંજય જોશીજીની બેઠકમાં અહીંયા ઘડી વધુ સંખ્યા થાય તેવો અહીંયા ઘડી પ્રયાસ ચાલી રહ્યો છે। જી અત્યાર સુધીમાં ગણતરી એવી મનાઈ રહી છે કે 1200 થી 1500 લોકો તો આરએસએસના કાર્યકર્તા આવશે કે બીજેપીનો મોડાસા જે બીજેપીનો ગઢ ગણાઈ રહ્યો છે એ ગઢના અંદરનું એક ગાબડું પડાવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે એના કારણે જો આવે તો સંજય જોશીનું જે ટીવી પર બીજા ઉપર જે ચાલ્યું વધુ પડતું એના કારણે અહીંયા ગાડી શું છે કે સંજય જોશીજીની મોડાસામાં પહેલી વખત સભા યોજાઈ રહી છે એના માટે વધુ સંખ્યા આવે તેવી ગણતરી મનાઈ રહી છે। પરંતુ જણાવો કે સંજય જોશીને લઈને મોડાસામાં આટલી ઉત્સુકતા શા માટે છે? પહેલી વખત આવી રહ્યા છે બરોબર? જી જણાવી દો કે એ જણાવી શું છે કે બીજેપીમાંથી તેમને નિવૃત્ત કર્યા બાદ તેમને આરએસએસની સેવામાં લગાવવામાં આવ્યા તેમના ત્યાં આગળ બધા જે સ્કેન્ડલ ને બધું બહાર પાડવામાં આવ્યું અને સંજય જોશી જે ટીવીમાં પોપ્યુલર થયા ત્યારબાદ લોકોને તેમના ઉપર વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો છે। સંજય જોશીમાં એવું તે શું છે કે જેના કારણે અહીંયા આ થયું છે કે આરએસએસની સેવામાં સીધા બીજેપીમાંથી છોડીને આરએસએસની સેવામાં એમને શા માટે મોકલી દેવામાં આવ્યા છે એ કંઈક કહેશે એ સમજીને લોકો અહીંયા ઘડી આવી રહ્યા છે। જી સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ।